પડકારને લઈને હવે ગુજરાતની રાજનીતિ જે છે તે તેજ બની છે। આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલનું થપ્પડ કાંડ મામલે સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ઈસુદાન ગઢવીને કેજરીવાલના સવાલ કરનાર એ ભાજપનો જ માણસ ગણાવ્યો છે રેશમા પટેલે અને પોતાના બે ચાર માણસોને મોકલી અને કેજરીવાલ સાહેબ ઉપર જે સવાલો પૂછવામાં આવે છે એ ભાજપનું ષડયંત્ર છે। અમારી સભાઓમાં આવી અને જે ખેલ કરવાનું ભાજપે ચાલુ કર્યું છે ને એ વસ્તુ એ ભાજપ ડરી ગઈ છે ને સાબિત કરે છે। આમ આદમી પાર્ટી જનતાના કાર્ય કરવા માટે સક્ષમતાથી લડી રહી છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે। એને એટલું જ કહેવાનું છે કે તમાચો એક નહીં 1000 તમાચા મારશે જો તમે ખોટી રીતે જનતાના કાર્ય ઉપર કામ કરતા આમ આદમી પાર્ટી પર કહેર વરસાવ્યો છે અને ભાજપના ઈશારે ખોટી રીતે દંગલો કર્યા છે તો અમારો એક કાર્યકર્તા તમાચો તમારા ગાલ ઉપર મારશે મારશે ને મારશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। થપ્પડ કાંડને લઈને ગુજરાતની રાજનીતિ તેજ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોરબીમાં ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટીની સભામાં એક વ્યક્તિને થપ્પડ મારતા વિવાદ ગરમાયો છે અને આખા વિવાદને લઈને હવે આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ જે છે તે મેદાને આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આરોપ સાથે રેશમા પટેલ મેદાન આવ્યા છે। થપ્પડ કાંડને લઈને હવે ગુજરાતની રાજનીતિ જે છે તે તેજ બની છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ સામ સામે હવે આરોપો લગાવવામાં આવી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે। આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલનું થપ્પડ કાંડ મામલે સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। રેશમા પટેલે કહ્યું, ભાજપ અમારી સભામાં 2-4 લોકોને મોકલ્યા હતા, સાથે સાથે ઈસુદાન ગઢવીને કેજરીવાલના સવાલ કરનાર એ ભાજપનો જ માણસ ગણાવ્યો છે રેશમા પટેલે। સાથે સાથે અમારી સભાઓમાં ભાજપના માણસો આવીને ખેલ કરતા હોવાની વાત રેશમા પટેલ દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ આવું કરાવીને ભાજપે સાબિત કર્યું કે ભારતીય જનતા પાર્ટી એ ડરી ગઈ છે, આ પ્રકારની વાત રેશમા પટેલે કરી છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે પ્રકારની વાત રેશમા પટેલે કરી છે અને સાથે જ અમારી સભામાં ભાજપના લોકો આવી અમારી સરકારને બદનામ કરવાનું કાવતરું રચતા હોવાની વાત રેશમા પટેલે કરી। તો બીજી તરફ સત્યેન્દ્ર જૈન છે તે નિર્દોષ સાબિત થયા, એ જ અમારી સાચી અને મોટી જીત એ રેશમા પટેલના નિવેદનમાં કહ્યું છે। તો બીજી તરફ રેશમા પટેલે તમાચાની વાત સાથે એવું પણ કહ્યું છે કે આ તો એક તમાચો લાગ્યો છે, અમારા કાર્યકર્તાઓની વચ્ચે આવશે તો 1000 તમાચા લાગશે। સાથે સાથે આમ આદમી પાર્ટી અને અમારા નેતાઓ જે કામ કરી રહ્યા છે તેની વચ્ચે શાંતિ ડોળવાના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। સાથે જ અમારી સભાઓમાં ભારતીય જનતા પાર્ટી એમના લોકોને મોકલી અને અમારા જે કાર્યક્રમ છે તેની અંદર ઉશ્કેરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરતા હોવાની વાત સામે આવી છે। રેશમા પટેલે ભારતીય જનતા પાર્ટી સામે ખૂબ ગંભીર આરોપો લગાવ્યા છે। પહેલા રેશમા પટેલને સાંભળો શું કહ્યું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં। જય હિન્દ, હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। આજે મારે ખૂબ ગંભીર વાત ઉપર વાત કરવી છે। ગુજરાતની જનતાને મારે સમજાવવું છે કે દિલ્હીને લઈને ગુજરાતમાં જે ભાજપના મંત્રી સંત્રી અને ઉભા કરેલા અમુક માણસો દ્વારા આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું જે કોશિશ થયું હતું એના ઉપર આજે તમાચો લાગ્યો છે। આ તમાચો એટલા માટે લાગ્યો છે કે અમારા દિલ્હીના પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યેન્દ્ર જૈન આજે નિર્દોષ સાબિત થાય છે। કોણે પૂર્યા હતા? ભાજપે એમને જેલમાં પૂર્યા હતા, ખોટા કેસમાં જેલમાં પૂર્યા હતા। અમારા દરેક નેતાઓને પ્રજાના કાર્ય સારા કરતા હતા, પ્રજા માટે કાર્ય કરી રહ્યા હતા, પ્રજાનો વિકાસ કરી રહ્યા હતા, પ્રજાને સુવિધા આપી રહ્યા હતા, એટલા માટે જેલમાં પૂર્યા હતા એ વાત સાબિત થાય છે। અને એટલા માટે જ ગુજરાતમાં આજે જે પ્રસંગો બની રહ્યા છે, જે અમારી આમ આદમી પાર્ટીની સભામાં આવી અને પોતાના 2-4 માણસોને મોકલી અને કેજરીવાલ સાહેબ ઉપર જે સવાલો પૂછવામાં આવે છે એ ભાજપનું ષડયંત્ર છે। અને જે સવાલ પૂછવા આવે છે એને હું આ માધ્યમ દ્વારા જવાબ આપું છું કે એનો જવાબ અમે જે નિર્દોષ સાબિત થયા છીએ ને એ છે। એટલા માટે ગુજરાતમાં અમારી સભાઓમાં આવી અને જે ખેલ કરવાનું ભાજપે ચાલુ કર્યું છે ને એ વસ્તુ એ ભાજપ ડરી ગઈ છે ને સાબિત કરે છે। ગુજરાતની જનતાને મારી નમ્ર વિનંતી છે કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે। આમ આદમી પાર્ટી જનતાના કાર્ય કરવા માટે સક્ષમતાથી લડી રહી છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે।
અને જે રીતે એ લોકો પોતાના માણસોને અમારી સભાઓમાં આવી અને ખોટી રીતે અમારા અરવિંદ કેજરીવાલજી અને અમારા દિલ્હી સરકારને બદનામ કરવાનું જે ષડયંત્ર ભાજપ દ્વારા આચરવામાં આવ્યું છે, એના ઉપર સૌથી મોટો તમાચો એ જ છે કે સત્યેન્દ્ર જૈનજી જે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા એ નિર્દોષ સાબિત થાય છે. એટલે આ નિર્દોષ સાબિત થયા છે ને એનાથી જનતાએ વિચારવાની જરૂર છે કે કેટલા ખોટા કેસ કર્યા હશે દિલ્હીની સત્તા મેળવવા માટે. અરવિંદ કેજરીવાલજી સહિતના દરેક નેતાઓ ઉપર જે ખોટા કેસ કર્યા છે ને એ દરેક કેસ ખોટા છે. આ હું ડંકાની ટોચ ઉપર કહું છું. એટલે અમારી સભાઓમાં કાર્યકર્તાઓ જે ભાજપના આવી અને ભાજપના ઇશારે જે બબાળો કરી રહ્યા છે એને એટલું જ કહેવાનું છે કે તમાચો એક નહીં 1000 તમાચા મારશે જો તમે ખોટી રીતે જનતાના કાર્ય ઉપર કામ કરતા આમ આદમી પાર્ટી ઉપર કહેર વરસાવ્યો છે અને ભાજપના ઇશારે ખોટી રીતે દંગલો કર્યા છે તો અમારો એક કાર્યકર્તા તમાચો તમારા ગાલ ઉપર મારશે ને મારશે. એમાં અમને કોઈ પણ જાતનો ડર નથી. ધન્યવાદ. તો આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ આક્રમક રીતે જોવા મળ્યા અને ભારતીય જનતા પાર્ટી સામે હવે મોરો આવી ગયા હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે. કારણ કે દિલ્હીથી લઈને ગુજરાતની રાજનીતિ સુધી રેશમા પટેલે ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને જ્યાં આમ આદમી પાર્ટીની સભાઓ થઈ રહી છે ત્યાં એમને બદનામ કરવાના કાવતરા ભાજપ રચી રહી હોય તે પ્રકારના આક્ષેપ સાથે રેશમા પટેલે આક્રમક રીતે એક નિવેદન આપ્યું છે અને આ નિવેદનને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે અને સાથે એવું પણ કહ્યું છે કે આવું કરી અને ભાજપ સાબિત કરવા માંગે છે કે પોતે ડરી ગઈ છે, એટલા માટે થઈને આ બધા ષડયંત્રો, આ બધા કાવતરાઓ એ રચી રહી છે. સાથે ગઈકાલની એ સભા અને એમાં એ થપ્પડ કાંડ એ બાદથી આજે પણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ, કોંગ્રેસ આ બંને પણ એ પ્રકારે આમ આદમી પાર્ટી સામે નિવેદનો આપ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તે હવે ભારતીય જનતા પાર્ટી સામે ઉગ્ર રોષ જોવા મળ્યો છે એમની અંદર અને સાથે જ એમણે આરોપો પણ લગાવ્યા કે જે વ્યક્તિ એ સવાલ કર્યો હતો ઈસુદાન ગઢવીને એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો માણસ હોવાનું એ આમ આદમી પાર્ટીના જે લોકો છે તે આ સતત ગઈકાલ રાત્રિથી જ એવું રટણ રણી રહ્યા છે. આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે અને રેશમા પટેલની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.